સર, સામાજિક વિજ્ઞાન વિષયની અંદર અમને ડર લાગે છે. આ 1 થી 1.5 દિવસની અંદર અમે સામાજિક વિજ્ઞાનમાં 80 માંથી 80 માર્ક મેળવવા માટે અમે શું કરી શકીએ? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું પાર્થ જાની હાર્દિક સ્વાગત કરું છું. સુસ્વાગતમ. સર, સામાજિક વિજ્ઞાન વિષયની અંદર અમને ડર લાગે છે. આ 1 થી 1.5 દિવસની અંદર અમે સામાજિક વિજ્ઞાનમાં 80 માંથી 80 માર્ક મેળવવા માટે અમે શું કરી શકીએ? તો આ વિડિયો તમારા માટે છેલ્લે અંત સુધી જોડાયેલા રહેશો તો આ 1.5 દિવસની અંદર તમે શું વધારેમાં વધારે મહેનત કરીને કેમ વધારે માર્ક લાવી શકો છો. ચાલો ફટાફટ વાત કરીએ તો લાસ્ટ મિનિટ છેલ્લી આ ક્ષણોમાં અમે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ટોપ કેવી રીતે કરી શકીએ છીએ. તો સૌથી પહેલા આ વિષયમાં તમે છે ને 3 ભાગ પાડતા હશો: સરળ, મધ્યમ, કઠિન. સરળની અંદર તમે શરૂઆતના ચેપ્ટર લેતા હશો. ચેપ્ટર નંબર 1 થી લઈને 9 સુધી. આ એક ઉદાહરણ આપું છું. મધ્યમની અંદર તમે લેતા હશો 10 થી લઈને 14. એમાંથી પાછા અમુક ચેપ્ટર જે છે પાછા સરળમાં આવી જાય છે. જ્યારે કઠિનની વાત આવે ને ત્યારે તમે સૌથી વધારે ચેપ્ટર નંબર 15 થી લઈને 21 ચેપ્ટર સુધી વિચારતા હશો. 22 અને 23મું ચેપ્ટર તો એકદમ સરળ છે. તો તમને કયા ચેપ્ટર નથી આવડતા? આ સમજાવવાનો મારો મિનિંગ શું છે કે તમને કયા ચેપ્ટર નથી આવડતા અથવા તો તમે ક્યાં ભૂલ કરો છો, તમારા સૌથી વધારે માર્ક ક્યાં કપાય છે? તો કે કઠિનની અંદર. સર, આના માટે મારે શું કરવું? મને યાદ નથી રહેતું, મારે સારામાંથી સારા માર્ક લાવવા છે, મને આ વિષયમાં કેમ કે સાહેબ ગમી જાય વિષય, એમ કરવા માટે, આટલું કરવા માટે, આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન માટે એક જ વસ્તુ, તો કે શું? સૌથી પહેલા વાત કરીએ તો કે પહેલી તારીખે તમે જ્યારે ગણિતનું પેપર પૂરું કરીને આવો છો 1 થી 1.5 કલાક આરામ કરી જાઓ. 1:15 વાગે તમારું પેપર પૂરું થશે એટલે 1:30 થી 2 અને 3 વાગ્યા સુધી તમે આરામ કરી જાઓ. જમીને એકદમ હળવાશથી જમી આરામ કરી જાઓ. બપોરે 3 વાગે આપણો સૌથી પહેલા રિવિઝન પાર્ટ 1. આની અંદર મેં રિવિઝનના 2 ભાગ પાડી દીધા છે. 2 ભાગની અંદર રિવિઝન પાર્ટ 1 ને રિવિઝન પાર્ટ 2 ની અંદરથી 2 ભાગમાંથી મળીને પહેલા ચેપ્ટર થી લઈને છેલ્લા ચેપ્ટર સુધી 23 ચેપ્ટરનું રિવિઝન બંને ભાગની અંદર. આ બપોરે 3 વાગ્યાથી લઈને તમને 8 વાગ્યા સુધીમાં પાર્ટ 1 ની અંદરથી બધા ચેપ્ટરના જે સવાલ જવાબો પૂછાય છે, 1 ગુણની અંદર પૂછાતો હોય, 2 ગુણની અંદર, 3 ગુણની પૂછાતો હોય, 4 ગુણની અંદર પૂછાતો, ગમે તે વિભાગમાં પૂછાતો હોય, આ પાર્ટ 1 ની અંદર. અને વિભાગ 2 તારીખે સવારે 8 વાગે પાર્ટ 2 ની અંદર બંને પાર્ટમાં ભેગા મળીને તમને 23 ચેપ્ટર કઈ રીતે યાદ રાખવા અને કેવી રીતે સારામાં સારા માર્ક આવે, ટૂંકમાં ઓછા સમયની અંદર કેમ યાદ રખાય, રિવિઝન કેમ કરાય, એનો બેસ્ટ બંને લેક્ચર આવવાના છે. આ બંને લેક્ચરની અંદર આવવાનું ભૂલતા નહીં જ. તમારા 23 ચેપ્ટરનો ડર એકદમ દૂર. ગેરંટી સાથે કહું છું, એટલી જબરજસ્ત તૈયારી કરાવીશ કે આની અંદરથી બંને રિવિઝનમાં તમારું આખું સામાજિક વિજ્ઞાન થઈ જશે ક્લિયર. વાત આવી સર હવે મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવની, કે સર વિભાગ એમાં જ અમારા માર્ક કપાય છે. એના માટે તો કે 1 તારીખે રાત્રે 9 વાગે મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટ લઈને આવીશ, જેની અંદર વિભાગ એના તમામ પ્રશ્નોનું સોલ્યુશન સાથે આવશે. હવે તો કે બીજી તારીખે સવારે 8 વાગે રિવિઝન પાર્ટ 2, એટલે બંને પાર્ટ મળીને 23 ચેપ્ટર તમારા ક્લિયર. સાથે બપોરે 2 વાગે ટોપ 10 આઈએમપી ક્વેશ્ચન્સ, જેની અંદર આ 10 પ્રશ્નો તો તમારી પરીક્ષામાં આવવાના છે અને આવવાના જ છે. એટલે આ ચોથો લેક્ચરમાં પણ આવવાનું ભૂલતા નહીં. આ ચારે ચાર લેક્ચર તમારા 80 માંથી 80 માર્ક લાવવા માટે તમને સૌથી વધારે મદદ કરવાના જ છે. હવે વાત કરીએ સર કે જે લાખો વિદ્યાર્થીઓ જેની રાહ જોઈને બેઠા છે, એવો તો કે
2 તારીખે રાત્રે 9 વાગે ભવિષ્યવાણી લેક્ચર. આ ભવિષ્યવાણીની અંદર તમારા પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાવાના છે ને એ તમામે તમામ પ્રશ્નો ભવિષ્યવાણીમાં આવવાના. અઢળક એનાલિસિસ કર્યું સાહેબ. છેલ્લા 10 પેપરોને એનાલિસિસ કરી અને પછી ભવિષ્યવાણીના પેપરના પ્રશ્નો આપવાના છે. સાથે તો કે 3 તારીખે સવારે 4 વાગે સૂર્યોદય લેક્ચર. આની અંદરથી અંદર પણ તમને કહે ને કે મોસ્ટ આઈએમપી અને મોસ્ટ આઈએમપી સવાલ આપવાના છે. આ બંને લેક્ચરની અંદર આવવાનું ભૂલતા નહીં. જો તમારે ટોપ કરવું છે તો આ 4 લેક્ચર અને આ 2 સૂર્યોદય અને ભવિષ્યવાણી સૌથી વધારે માર્ક લાવવા માટે તમને મદદ કરશે અને કરશે જ. નેક્સ્ટ વાત કરીએ તો સર પેપર હાથમાં આવે ત્યારે શું કરવું? પહેલું પેપરમાં તો તમને વધારે વહેલા બોલાવી લેવાના છે, પણ સામાજિક વિજ્ઞાનની અંદર ઓલમોસ્ટ તમને 10 વાગે પોણા 10 વાગે આસપાસ બેસાડી દે છે ને 10 વાગે તમને પેપર હાથમાં આપી દેશે. 15 મિનિટ તમને વાંચવા માટેનો સમય આપશે. તો એ 15 મિનિટમાં તમારે શું કરવાનું છે? તો પહેલું આખું પેપર બરાબર જોઈ લેવું. પ્રશ્ન નંબર 1 જોડકાથી લઈને 54મો પ્રશ્ન નકશા સુધી તમામ પ્રશ્ન જોઈ લેવા. બીજું, કયા પ્રશ્નો આવડે છે તે પહેલા લખવાના છે, નક્કી કરી લેવાનું છે. સમય તમને લખવા માટે નહીં આપે, ખાલી પેપર જ આપવાના છે. એટલે નક્કી કરી લ્યો કે આટલા પ્રશ્નો મને આવડે છે. વિભાગ બી માં 9 પ્રશ્નો, વિભાગ સી માં 6 પ્રશ્નો, વિભાગ ડી માં 4 પ્રશ્નો અને એક નકશો. એટલું નક્કી કરી લ્યો. ત્યારબાદ હેતુલક્ષી પ્રશ્નોના જવાબ વિચારી લ્યો કે 1 થી 24 પ્રશ્નો, એ 24 પ્રશ્નોને જવાબ શું આવે છે. ત્યારબાદ નકશાને મગજમાં બનાવી લો. નકશો મગજમાં બનાવી લો. કેમ સર, શું કહો છો? 4 પ્રશ્નો પૂછાશે. એ 4 પ્રશ્નોના જવાબ નકશામાં ક્યાં લખવાના છે એ મગજની અંદર નક્કી કરી લ્યો, જેનાથી તમારો સમય બગડે નહીં. આ 15 મિનિટને વેસ્ટ કરવાની નથી. 15 મિનિટનો ભરપૂર ઉપયોગ કરજો. ડર લાગે છે સર, પેપર જેને ડર લાગે છે, 1 મિનિટ સુધી શાંતિથી એકદમ બેસી જાઓ. જે શ્લોક આવડતા હોય, જે ભગવાનને માનતા હોય એ ભગવાનમાં માનવાનું છે અને એમને યાદ કરો એટલે શક્તિ આવશે. ખુદની ઉપર વિશ્વાસ રાખવાનો છે કે નહીં, મેં આખું વર્ષ મહેનત કરી છે, મારાથી સારામાં સારું પેપર લખાશે અને લખાશે જ. આ જ વિશ્વાસ. હું કરી શકું છું નહીં, મારાથી જ થશે. આઈ કેન ડુ ઇટ. કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે? તો સૌથી પહેલા માગ્યા મુજબ જ જવાબ લખવાનો છે. 2 ગુણના પ્રશ્નો હોય તો માત્ર ને માત્ર 5 મુદ્દા જ લખો. આખું પેજ ભરીને 10-12 મુદ્દા લખશો તો તમારો સમય બગડે છે. એવું નથી કરવાનું. વિભાગ એ માં ઉતાવળ ક્યારેય ન કરવી. શાંતિથી વિચારીને 2 થી 3 વખત વિચારી લી અને પછી જવાબ લખો. છેલ્લે છે અથવા નથી શબ્દ છે કે નહીં એ ખાસ ચેક કરો, કારણ કે વિભાગ એ માં જ માર્ક કપાય છે. 80 માંથી 80 જો લાવવાનો લક્ષ્યાંક હોય ને તો વિભાગ એમાં ભૂલ કરતા નહીં. આંકડાકીય માહિતીમાં ભૂલ ન કરવી. 10મા ચેપ્ટરમાં તાપમાન આવે છે, વરસાદ આવે છે, એક ઉદાહરણ આપું છું. ઈ ભૂલ કરતા નહીં, કારણ કે સૌથી વધારે ધ્યાન પેલું આંકડાકીય માહિતીમાં જાય છે. વધુ પડતું ચેકચાક ન કરવી. ઘણા વિદ્યાર્થીઓની ભૂલ કે ને કે ટેવ પડી જાય, લખે કઈક ભૂલ થાય ને, કઈ પણ એક ભૂલ થાય ને તો શું કરે ખબર? નહીં, એક સિંગલ પેન્સિલથી લીટો અથવા તો 2 લીટા કરી દો એટલે ખબર પડી જાય કે આ ભૂલ કરેલી છે, આને ચેક કરવાની નથી. બંનેમાં સારું કયું લાગે છે? જુઓ, બસ આ જ પરીક્ષામાં કરવાનું છે. પેપર કેવી રીતે લખવું એનો વિડીયો આપેલો જ હતો આપણો, એ ખાસ ચેક કરીને જજો. નાનામાં નાની વાતને જો ધ્યાન રાખેલો હશે ને તો તમારો માર્ક કપાશે નહીં અને માર્ક કપાશે નહીં જ. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તમારી શરૂઆત કેવી છે ને એ મહત્વની છે, એટલે ખાસ ધ્યાન આપજો. નેક્સ્ટ, અમારી વોટ્સઅપ ચેનલ
યુથ વિદ્યાકુલ નામની, નીચે વિડીયોની નીચે લિંક આપેલી છે, એમાંથી તમે આપણા આઈએમપી નોટ્સ મેળવવા માટે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો, જેનાથી એની અંદરથી હાથથી લખેલા તમામે તમામ પ્રશ્નો જે પરીક્ષામાં આવવાના છે એ તમને માત્ર ને માત્ર વોટ્સઅપમાંથી મળશે. તો વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ જજો. ટાઈમ મેનેજમેન્ટ 180 મિનિટ એટલે કે 3 કલાકનું પેપર કેવી રીતે પૂરું કરવું. તો મેં આ એક સર્વે પ્રમાણે લીધો છે આંકડો. આમાં 2-5 મિનિટ, 1-2 મિનિટ આમ તેમ થાય તો ચાલે. વિભાગ એ ની અંદર 25 મિનિટમાં તમારે વિભાગ એ પૂરો કરી દેવો, વિભાગ બી 50 મિનિટ, વિભાગ સી 40 મિનિટ, વિભાગ ડી 50 મિનિટ, એટલે 165 મિનિટ, એટલે છેલ્લી તમારી 15 મિનિટ વધશે. 3 કલાકના પેપરમાં તમારી 15 મિનિટ વધશે. એ 15 મિનિટમાં તો કે રીચેક, પુરવણી દોરો, જે વોર્નિંગ બેલ વાગે એટલે દોરાથી આખી પુરવણી બાંધી દેવાની, આખું પેપર ચેક કરી લો, વિભાગ ઉપર ચોરસ બોક્સ દોરી દો, મુખ્ય મુખ્ય શબ્દો ઉપર અંડરલાઈન કરી લો અને જોઈ લો કે તમારો કોઈ પ્રશ્ન બાકી તો નથી. ખાસ વિભાગ એ એક પણ પ્રશ્ન બાકી ન રહેવો જોઈએ. વિભાગ બી સી ડી 54 પ્રશ્નો ફરજિયાત લખાઈ જવા જોઈએ. કઈ પણ વસ્તુ બાકી રાખવાની નથી. એટલે આ તમારું ટાઈમ મેનેજમેન્ટ. સાદી ઘડિયાળ પહેરીને જવું અને બાજુમાં વારે વારે એટલે કે અડધો 1 કલાકે ઘડિયાળને જોતું રહેવું. અને ફાઇનલ બેલ, જે વોર્નિંગ બેલ પડે છે ત્યારે તમારું પેપર દોરોથી આખું બંધાઈ જાય અને રીચેકિંગ શરૂ કરી દેવાનું છે. છેલ્લે પેપર પૂરું થાય છે તો શું કરવું? સોલ્વ કરવું? નહીં. પેપર સોલ્વ કરવા માટે તો કે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ઉપર ઘરે જઈને આવી જજો. એટલે કે આસપાસ 2 વાગ્યાની આસપાસ તમારું પેપર સોલ્વ કરવા માટેનું જે વાત છે, આખું સોલ્યુશન જે છે એ તમારે આવી જશે. અને પેપર બહાર નીકળીને સોલ્વ નથી કરવાનું કે તને કેટલું આવડ્યું છે, આ આટલું મારું સાચું પડ્યું છે, આટલું ખોટું પડ્યું છે. આ બધી વસ્તુ કરશો તો તમારી અંદર છે ને ડર આવશે. એ નથી કરવાનું. બસ ઘરે જઈને વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પર આવી જવાનું છે, ત્યાં તમને આખું સોલ્યુશન મળી જવાનું છે. આટલી ટિપ્સને ધ્યાન રાખશો તો તમારું પરીક્ષામાં સારામાં સારું પરિણામ આવશે ને આવશે. તમામ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. બસ વિદ્યાકુલ ગુજરાતી ચેનલની અંદર રોજે રોજ તમામ લેક્ચરમાં આવી જવાનું, એટલે તમારા તમામ પ્રશ્નોના એકદમ તમામ સોલ્યુશન આવી જશે. આ સાથે હું પાર્થ જાની વિદાય લઉં છું. ફરી મળી છે નવા વિડીયો સાથે, નવા એમપી સાથે. બાય બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત.